વેરી ગુડ ઇવનિંગ. હું ચિરંતના ભટ્ટ, એડિટર ગુજરાતી મીડિયા ડિજિટલ, હાજર છું તમારી સાથે આજે એક નવા મહેમાનને લઈને. વ્રજેશ હીરજી. બહુ જ ઓછા લોકો જાણે છે કે એ પ્યોર ગુજરાતી છે, એકદમ પાક્કા ગુજરાતી છે, મસ્ત. સો વ્રજેશ હીરજીને આપણે ગોલમાલની બધી જ ફિલ્મોમાં જોયા છે. એમના ઇન્ટરેસ્ટિંગ નાગિન ડાન્સ પ્રકારના યોગને બહુ જ બધા લોકોએ જોયું છે. એ બહુ સરસ થિયેટરમાં એમણે બહુ સરસ કામ કર્યું છે. સો આજે આપણે વાત કરવાના છીએ વ્રજેશ હીરજી સાથે અને એમને પૂછીશું કે એમની એક્ટિંગની જર્ની કેવી રહી. બાય ધ વે, એક સ્નિપેટ આપી દઉં તમને ખબર છે કે એ લો ભણેલા છે. યસ, એ ધારક તો એ કાવા દાવા કાયદાના એ કરતા હોત, પણ એ આપણને બધાને એન્ટરટેન કરે છે. હાય. મને છે ને એકચ્યુઅલી હેરબ્રશ જડ્યું નથી અત્યારે, એટલે મારા વાળ આમ જ રહેશે. મસ્ત, વાંધો નહીં. બસ આમ જ રહેશે. આ મારા પરદાદી છે. ઓ વાવ. એક સેકન્ડ ક્યાં ગયા યાર? હા, આ પરદાદી છે અને આ મારા પરદાદા છે. વાવ. સ્વર્ગીય પદમસિંહ હીરજી. બોલ. વાવ. શું છે? બસ તમે કેમ છો? શું છે? How have you been? How are you પૂછ્યું એમ? Like a laddu one piece 2. જીવીએ છીએ માંડ જીવી. હા. મારી પાછળ જો મારા કાકા. એટલે ફોટો નથી દેખાતો મને, પેલું મોરું દેખાય છે. મોરું તમારા કાકા છે? અરે જવા દો યાર. હા, સમજી ગઈ હું એને, એટલે જ મેં કીધું કાકાને પ્રણામ. હા. કેવું જઈ રહ્યું છે લોકડાઉન? તીડ અને પાકિસ્તાન અને ચીન અને કોરોના વગેરે. તો એમાં એક નવું આવ્યું છે. there'll be a video up on my page in a few days. નેપાળના એક એગ્રીકલ્ચર મિનિસ્ટરે કીધું છે કે તમે હેવી મેટલ સંગીત સંભળાવો ને લોકસ્ટ ને, તો એ ભાગી જાય. એવું બધું. એટલે એવું પણ શું ચાલે? આપણે ત્યાં કીધું એ ટીડે આ ગઈ. એક ટીડો આવ્યો હશે માંડ મુંબઈમાં, ગોરેગાંવમાં, તો એ આખા મુંબઈમાં 50 કરોડ. ગોરેગાંવ સુધી પહોંચ્યા જ નહોતા. આઈ મીન એઝ અ જર્નલિસ્ટ ઓલ્સો, એક તો અમે એટલે લાઈક એવરીબડી એલ્સ અમે પણ બહાર ન જઈ શકીએ, રાઈટ? અમુક એરિયાથી બહાર જવાય નહીં, તમને કશી ખબર ન પડે. યુ આર જસ્ટ ડિપેન્ડન્ટ ઓન વોટ્સ હેપનિંગ. So you are like, અરે યાર આ શું છે? And then some well-known journalist also posted કે જો ટીડા. I was like, seriously? મેં તો કંસારીને તો તીડ નથી કહી દીધું ને. તો એમાં પછી છે ને પાકિસ્તાનની ગવર્મેન્ટે મસ્ત પ્લાન કાઢ્યો કે કિસાનો કો બોલો કે ટીડે પકડે એમ કે, અને ઉनको ભાઈ 1 કિલો का 20 रुपया दे दो पाकिस्तानी. તો ભાઈ હજાર કિલો એ લોકો લોકસ્ટ પકડે એક રાતમાં, અને પછી એ ત્યાં પાકિસ્તાનના ચિકન ને ખવડાય. તો મસ્ત આઈડિયા, ઇકોનોમી ચલાવવાનો. જો યાર, તો આપણે ત્યાં પકડવા જોઈએ કે નહીં યાર? શું બહાર આપણે ત્યાં કોરોના બહાર નથી જવા દેતા ને? હે? આપણે ત્યાં બહાર નથી જવા દો. આ લોકસ્ટ લોકોને આવો પ્રોબ્લેમ જ નથી. કોરોના હોય કે ન હોય, ચલો નીકળો પાર્ટી કરે કે, તો નીકળી પડે. એ લોકોને વાયરસ સાથે શું લેવા દેવા છે? કાંઈ સમજાતું જ નથી આ લોકોને. પછી તમે શેમાં બિઝી રહ્યા છો અધર દેન પોસ્ટિંગ વેરી ઇન્ટરેસ્ટિંગ સ્ટફ? નો, સો આઈ એકચ્યુઅલી છે ને, હું ઇન્સ્ટા પર એટલો એક્ટિવ હતો નહીં. એક્ટિવ અત્યારે થયો બીકોઝ ઇટ્સ અ ગ્રેટ વે ટુ એક્સપ્રેસ યોરસેલ્ફ. આઈ બિલીવ ટિકટોક પર હું કોઈ દી હતો નહીં, એટલે મને દુઃખ થયો જ નથી ટિકટોકનો કોઈ પ્રકારનો. પણ મને હાય જો કેટલા બધા બિચારાઓ ટિકટોક પર હતા, જીવન પતી ગયું. એનીવે, હવે સો આઈ બીન હોસ્ટિંગ માય બ્રેકફાસ્ટ શો ઓન 92.7 બિગ FM, મુંબઈ મસ્કા માર કે નામ છે એનું, ફ્રોમ હોમ. So I am one of those fortunate few who still has a job, but I think more than the income that it provides, there is a sense of self-worth. કે તમારી દિનચર્યામાં એક ફિક્સ્ડ સમય છે જ્યારે તમારે આ કરવું ને કરવું જ રહ્યું, because someone else is dependent on you. Apart from that, see, you're a journalist, so you will understand
જન્મ ટોપીવાળા પૂછે છે કે લાઈફ ક્યાં જઈને લાઈફ ક્યાં અટકશે. અટકશે? જન્મ ભાઈ આસમાન સે ટપકા ખજૂર ન અટકા, શું કહેવાય જન્મ યાર. ટિકટોક બી બંધ જન્મ. જો તમારું નામ જન્મ ને ટિકટોક નું મૃત્યુ થઈ ગયું. પણ એનીવે તો એમાં એ હવે કોરોના સાથે જીવતા શીખી જાઓ, બાકી ટાઈમ પાસ થઈ જતે. હા જન્મની વાત કરી. પ્લસ શું છે, બીકોઝ યુર અ જર્નલિસ્ટ, યુ વિલ અન્ડરસ્ટેન્ડ કે આવા સમયમાં ટુ બી ઓન રેડિયો, યુ આર ડિસેમિનેટિંગ ઇન્ફોર્મેશન, યુ આર પ્રોવાઇડિંગ એન એક્સ્ટ્રીમલી વેલ્યુએબલ સર્વિસ. So it is, it's really something that I'm very thankful for. I'm fortunate. So I've been busy with that, of course. એ સિવાય લખી રહ્યો છું. પણ હવે એ તો છે ને, જ્યારથી હું એક્ટર બન્યો ને, અને સપોઝ મને એક્ટિંગનું કામ ન હોય ને ઘરે બેઠું, એઝ એન એક્ટર તો હું વર્ષોના વર્ષો ઘરે બેઠો છું. ઓહો, તો મમ્મી તરત રાડ પાડે કે શું કરે છે, કરતો છે નહીં, કોણે કીધું તું એક્ટર બનવાનું, ડોક્ટરે કીધું તો તને એક્ટિંગ ની ગોળી ખાઈને તું એક્ટિંગ કરવા જાતો હોય તો એક્ટિંગ કરવા નથી જતો એમ કે. તો મારા બાપા કે એ વિચાર કરે છે. તો મમ્મી કે શું વિચાર કરે છે, શું વિચાર કરે છે? તો મારા બાપા કે એ વિચાર કરે છે કે એને શું કરવું જોઈએ અત્યારે. તો પછી અડધા કલાક પછી મમ્મી પાછી પૂછે શું વિચાર થઈ ગયો કે નહીં? તો બાપા કે હા, એને વિચાર કરી લીધો છે, એ લખી રહ્યો છે. ક્યાં લખે છે? હાથમાં પેન છે, એના હાથમાં ચોક આવ્યો છે, પેલી સ્લેટ પડી છે. તો બાપા કે ઈ શું એને લખવું જોઈએ એનો વિચાર કરી રહ્યો છે, એટલે અત્યારે એને ડિસ્ટર્બ નહીં કરતી. એટલે હા, હું વિચાર કરી રહ્યો છું. આઈ બીન બિઝી થિંકિંગ. જો આમે હું છે ને, આઈ લીવ, બહુ મોટું કામ છે. આઈ લીવ બાય ધ સી. See, I live next to the mangroves. I'll show you. Wow. Okay. So it's a great place to sit and think. Yeah. View, of course. Procrastination માટે આનાથી સારું લોકેશન કેવી રીતે હોય? હા, તો પછી but the only downside, if you can call it that, is કે યાર સ્ક્રીન ટાઈમ વધી ગયો છે. Yeah. Screen time has increased, So મને એમ હતું કે so initially when I started working from home, which was around the 16th of March, મને એમ હતું કે વાંચન વધી જશે. But so though I got into 5th gear as far as my reading is concerned instantly, પણ તોય અહીંયા છે ને ઘણી બધી ચોપડીઓ પડી છે જે હજી સુધી વાંચવાની મેં શરૂ જ નથી કરી. Wow. So unfortunately I haven't been reading as much as I may want to. But yeah, I hope to. હજી તો લોકડાઉન લંબાવ્યું છે આપણે માટે, મુંબઈ કરાવવા માટે, તો એટલે હા, પણ no, in terms of what else I've been busy with trying to return an Amazon parcel that they keep cancelling the return for every time it's supposed to be picked up. તો હવે એનું શું કરવું એ મને નથી ખબર. કેમ ના પાડે છે એ લોકો તમને? કેમ માનતા નથી? આવું ચાલે? એ લોકો ના નથી પાડતા, એ લોકો હા પાડી ને પછી નથી આવતા. Oh shit. એવું શું કરું? God. તો જો That's અરે bad. યાર શું કહું. Ditch કરે છે તમને. Then Cruel સાવ ટીચર girlfriend લોકો ની યાર. જેમ. Cruel પૈસા girlfriend લઈ ની જેમ ditch લીધા. કરે છે. હા, તો એકદમ જ પૈસા લઈ લીધા પછી માલ પાછો નથી લેવો યાર. ના ચાલે. કે નજર હટી દુર્ઘટના, એટલે કે વાઈફાઈ કટા દુર્ઘટના ઘટાય એવું. So let's talk about your journey. તમે કઈ લો ભણ્યા છો ને પછી કઈક આમ સેલ્સ કરેલા ને પછી એટલે શું? અને interestingly yesterday when I was talking to one of my teammates કે we are going to do a live with you tomorrow, તો કે ના એ તો મુંબઈના નથી. મેં કીધું એ ભાઈ મુંબઈના છે ને એકદમ ગુજરાતી છે. So બહુ જ બધા ગુજરાતીઓ somehow એવા બ્રહ્મા છે કે તમે ગુજરાતી નથી, કારણ કે તમે આમ જોવા જઈએ તો ગુજરાતીમાં જે પણ થઈ રહ્યું છે થિયેટર કે ફિલ્મો કમ્પેરેટિવલી બહુ જ ઓછું કર્યું છે, ઓલમોસ્ટ નહીં જેવું I would say. So tell us about your journey. I mean, I know, but YD screw યોગી પૂછે છે how are you? તો હું કહું છું like a laddu, one piece to યોગી ભાઈ. ઓકે, તો એવું છે કે જ્યાં લગી લોકોની એ માન્યતા છે કે હું ગુજરાતી નથી, વિકીપીડિયા ઇઝ લાયર. According to Wikipedia, I am a Bihari born in London who did Gujarati plays.
કિધર કોણ સા મેલ હે યે? ક્યાંથી લાયા? અને પછી એવું પણ કહેવામાં આવે છે કે મારા લંડનમાં 4 આલિશાન ઘર છે, મોટા મોટા. ક્યાં છે એ ઘર? મારે જોઈએ, મારે જોઈએ. વિજયભાઈ માલિયા લઈ ગયા કે એ ઘર? મારે જોઈએ એ ઘર, મને અપાવો તમે વિકીપીડિયા વાળાઓ. તો થેન્ક યુ પંચલભાઈ, મૂવી બહુ ઝકાસ છે. તો સો નો, આઈ વોઝ નોટ બોર્ન ઇન બિહાર ઓર ઇન ઇંગ્લેન્ડ. તમારી મેં બર્થડે પણ ખોટી છે વિકિપીડિયા પર. તો યુ આર બોર્ન ઇન માર્ચ, રાઈટ? આઈ એમ બોર્ન ઇન માર્ચ. એટલે મને લોકો દર વર્ષે 2 વાર વિશ કરે છે, બધે જ ઠેકાણે. હું રાજીવ લોકોને કઈ કઈને થાકી ગયો પણ નથી સાંભળતા. સેમ લોકો 2 વાર વિશ કરે વર્ષમાં, સેમ જ લોકો. હા, કેટલો પ્રેમ. તો હા, તો વિકિપીડિયા પર કઈક જૂનું, ભગવાન જાણે કોકને મસ્તી ચડી હશે તો એમણે કર્યું હશે. કરવા દો ને. મને થયું તું એકવાર કે એકવાર કરેક્ટ કરું. મેં કીધું કોણ આટલી મહેનત કરવાનું ભાઈ. અને પછી મને કોકે કીધું કે પીઆર વાળા રાખી લો. તો મેં કીધું હું ગુજરાતી યાર, પીઆર વાળા પર ખર્ચા કરાય હવે કોઈ દી યાર? એનીવે, તો નહીં, કરવા પડશે, મારે કરવા જ પડશે એવું લાગે. સો આઈ વોઝ સો બેઝિકલી બોર્ન ઇન મુંબઈ ઓનલી. અને મેં કઈ સેંકડો ગુજરાતી નાટકો નથી કર્યા. પહેલું ગુજરાતી નાટક જે મેં કર્યું હતું was called એવા મુંબઈમાં ચાલ જઈએ, which was the Gujarati version of West Side Story, which was the first Indian play to be performed off Broadway. હા, it was on DD News. અને ત્યારે હું પ્રોફેશનલ એક્ટર નહોતો, ત્યારે હું કોપીરાઇટર હતો. સો બેઝિકલી ભણવામાં તો એવું છે કે મુંબઈમાં સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલમાં ભણ્યો, HR કોલેજ ઓફ કોમર્સમાં ભણ્યો. બીકોઝ ત્યાં તો હવે દાદા બાબા એમ હતું કે દાદાની ગાદી એકાઉન્ટન્ટ થાય, ફાઇનાન્સનો ધંધો છે. તો મેં કીધું કોઈ પણ બેસી મારીશું, મારી નથી બેસવું. પણ ના, પછી હા બેસવું તો કોમર્સ તો ભણવું તો પડે ને ભાઈ. ભણવું તો પડશે, ગ્રેજ્યુએટ તો ભણવું તો પડશે. હા, એટલે એ પછી હું લો ભણવાનું મેં શરૂ કર્યું. બીકોઝ લો વોઝ અ very serious option as a career. So essentially, law ભણવા ગયો, ગવર્મેન્ટ લો કોલેજ. That was a serious career option. એ અટાણે મારા ફેમિલીની ફાઇનાન્શિયલ પરિસ્થિતિ એવી હતી કે મારે કામ કરવું જ પડ્યું. So I started working at Indian Express because my family needed the money. પણ ત્યાં હું 1 જ વર્ષ મેં કામ કર્યું હતું. I went back to the intercollegiate theatre circuit because મારું જીવ ત્યાં હતું. લો તો હું ભણી જ રહ્યો હતો. લો ના ફાઇનલ યરમાં મેં ફરીથી નોકરી શરૂ કરી. I started working at Everest Advertising. હું કોપીરાઇટર હતો ત્યારે. લો મેં કમ્પ્લીટ કર્યું, બટ આઈ નેવર પરસ્યુડ ઇટ બીકોઝ એવરેસ્ટમાં જ્યારે હું કામ કરી રહ્યો હતો ત્યારે જય શ્રી કૃષ્ણ, નથવાની વિરલભાઈ, જય શ્રી કૃષ્ણ, ત્યારે જ્યારે એવરેસ્ટમાં હતો તો એવા મુંબઈમાં ચાલ જઈએ શરૂ થયું નાટક. મને ઇનફેક્ટ ઇન્ડિયન એક્સપ્રેસમાં નોકરી અપાવવા વાળા આતિશ કાપડિયા. Okay. Yes. Interesting. Because Atish got me the job because I was already we were doing Eva Mumbai Ma Chal Jaiye before I went to Indian Express. Okay. Wow. Yes. And I love Atish. He's just something else. Anyway, my bond with him is very different. Eva Mumbai Ma Chal Jaiye કરતા વખતે અમે અમેરિકા ગયા. ત્યારે મેં હિન્દી નાટકો કરવાનું શરૂ કર્યું. પૃથ્વીમાં એક નાટક કરી રહ્યો તો શેક્સપિયર કી હિન્દી ફિલ્મ, જે આખું નાટક વર્ષમાં હતું. તો એમાં બકુલ ઠક્કર હતા. અગેન ગુજરાતી સ્ટેજ, વેરી વેલ નોન ગુજરાતી. તો એમના મિત્ર હતા રવિ બાસવાની, જાને બી દો યારો વાળા. તો રવિભાઈ જોવા આવેલા નાટક. તો એમણે બકુલને કીધું કે તું આ છોકરાને ઘરે બોલાવ નાટક પછી. મેં કીધું રવિ બાસવાની બોલ્યા શું વાત? ત્યાર સુધી I was not a professional actor. I was still writing copy at Everest Advertising because એ નાટકના જે ડાયરેક્ટર, પ્રોડ્યુસર, રાઇટર હતા ઇકબાલ રાજ, તેઓ એવરેસ્ટમાં નેશનલ ક્રિએટિવ હેડ હતા. સો he had taken me there. He had said કે તું કોપીરાઇટર બન. મેં કીધું રવિ બાસવાની ઘરે બોલાય, ચાલ. મારા જીવનમાં પહેલી વાર મેં ઓલ્ડ મંક પીધું ત્યારે. I swear to you, પહેલી વાર મેં ઓલ્ડ મંક પીધું. અને મને રવિ બાસવાનીએ બેઝિકલી એ સમજાવ્યું કે જો તું એક્ટર નહીં બન્યો તો તારું જીવન વ્યર્થ છે.
ઓલ્ડ મંક પીધા પછી હું જ્યારે સવારે મારી આંખો ખુલી ત્યારે હું રવિ બાસવાનીના હોલમાં હતો ને એમનો કૂતરો મારા મોઢા પર સૂઈ ગયેલો. એમના કૂતરાનું નામ શિશુપાલ. વાહ. ओके तो मैं कूदू कि अरे किधर हूँ क्या, महमूद साहब जी हूँ, मैं कौन हूँ, मैं कहाँ हूँ. तो रवि भाई आवीने के कोई बात नहीं, तूने कल रात को अपनी नौकरी छोड़ दी है. मैं कूदू क्या? तो क्या हाँ तूने फोन किया और बोला कि हट लात मारता हूँ तुम्हारी नौकरी को. एक करे कर because what it अरे I didn't know what I was doing यार, and I'm sitting with Ravi Baswani. and old monk, yeah. Just a while before that, a few days before that, what had happened was I had spoken to another senior copywriter in Everest, Jaideep Verma, who then cast me in a film called Halla. So મને જયદીપે છે ને ત્યારે કીધું તું, he had tried to push me out of the office કે તું મત આ વાપસ ઉપર, मैं तेरी पगार पहुंचवा दूंगा तेरे घर पे, तू जा, तू अपने आप को टाइम दे. पर हूँ बहुत घबराई रहो तो बिकॉज माय फैमिली नीडेड मनी, आई नीडेड अ रेगुलर इनकम. एनीवे आई क्विट माय जॉब आफ्टर दैट नाइट एट रवि बासवानीज हाउस. तो ते પછી મને રવિ બાસવાની કાસ્ટ મી ઇન અ શો ઓન અ ચેનલ કોલ્ડ BITV, જે એક દિવસ માટે એર પર આવીને ગાયબ. It was actually one of the best roles of my life. I was playing an 82-year-old detective who rides a Harley Davidson. Manoj Pava was one of my sons. I'm not kidding you. Every episode had a different villain. So one episode was, the villain was KK Menon. One episode the villain was apna अरे रेणुका शहाणे ना हस्बैंड, કેમ નામ નથી મને, આશુતોષ રાણા. સોરી, I was confused. આશુતોષ રાણા અને આશીષ વિદ્યાર્થી. માં આશીષ વિદ્યાર્થી did one episode. Wow. So એ પત્યું, એ તો શો એનીવે એર પર આવ્યો નહીં, એક દિવસ આવીને ગાયબ. પછી 6 મહિના ઘરે. તો હવે શું? અને I'm from an orthodox family yaar. I'm from an orthodox family. It's not like અરે તારે જે કરવું એ કર. માંડ મને સોરી મેરી લોરી નામનો એક શો આવ્યો. એ પણ કઈ રીતે, મારો એક મિત્ર છે અમિત બહેલ કરીને, સિન્ટાનો પદાધિકારી છે. Yes, of course. Amit Bahl was shooting a show called Shanti for Adipocha. And Amit Bahl knew that I was looking for work. બપોરે આવતી હતી એ જ ને સિરિયલ? Yes, Viral, Old Monk Rocks. Yes. તો શાંતિ આવતી હતી, મંદિરા બેદીવાળી. Yes. ફેમસ સ્ટુડિયો મહાલક્ષ્મીમાં શૂટિંગ હતી, ત્યારે પેલો ગોળ ડબ્બાવાળો ફોન હતો. First floor પર Amit Bahl was crossing Adipocha, who was shouting into the phone that I need a thin, short, funny, talented guy, a new face. How difficult is it for you to find me one? So he said, Adi, tu phone rakh, ye number pe phone kar. મને ઓડિશન માટે બોલાવ્યો. મારો ઓડિશન લીધો તો ઝોયા અને ફરાને, ત્યારે એ લોકો આદિપોચાના અસિસ્ટન્ટ હતા. અને મને કીધું કે તમે કરો. ત્યારે મેં કીધું તું ના, મારે છે ને એન્કરિંગ નથી કરવી, મારે એક્ટિંગ કરવી છે. તું મને આદિપોચા કે કરી લે, મારી વાત સાંભળ, કરી લે ભાઈ. અને ત્યારે જેટલા પૈસા આપતા હતા લોકો આજે નથી આપતા. બોલ ચિરંતન આવું છે. અચ્છા, so sorry Mary Lorry happened. Now my thing was that I didn't start acting because I wanted to be famous. I started acting because of two things. I believed that it is the only thing I knew how to do. It is the only thing that will give me joy. And I started acting because I needed money. Simple. So yes, Hirjini Marji, Lakshank, that was a good show, man. Thanks, yaar. Glad you remembered it. Colors Gujarati par, yes. So, and I had some incredible people with me in Hirjini Marji. We'll talk about that later. Some insane talent, yaar. So yeah, I mean, I started acting because that's what I wanted to do. અને પછી મારે એવું કઈ નહોતું કે મારે ફિલ્મ એક્ટર બનવું છે ને આ કરવું છે ને તે કરવું છે. મને એક દી છે ને, હું મારા એલ્બોની એસ્પિરેશનલ સર્જરી તો મગજની હોય, તો એસ્પિરેશન સર્જરી કરાઈ અને ઘરે પડ્યો હતો. ઓલ ધ બેસ્ટ નામનું નાટક કરી રહ્યો હતો. દિલ્હીના શોઝ હતા અમારા. અને फोन આવ્યો કે मैं राकेश रोशन के यहाँ से बोल रहा हूँ. तो મારો એક મિત્ર છે તપન ભટ્ટ કરીને. તપનને છે ને હજી આદત છે, એ સવારના 4:30 ફોન કરીને કે hello, this is Richard Branson speaking from Los Angeles, California. Mr. Veera, we would like to cast you in the next film with Ben Kingsley.
ધ સેમ કચ્છી ઇન્ડિયન એક્ટર. તો મેં ફોનમાં કીધું કે થેન્ક યુ, આ ખુરશી સરસ છે, એડિશન 365 મારા ભાઈનું નામ દાદાજી રણધીર વસાવડા છે અને અંદરના રૂમમાં બેઠા છે. આ દાદાજીની ખુરશી છે. હા, તો મેં કીધું કે અરે તું જા ને યાર તપન, ફોન મૂક ને યાર પ્લીઝ યાર, સર્જરી કરાવીને આવ્યો છું. 3-4 કલાક પછી પાછો ફોન આવ્યો. મારે રાજધાની પકડવા જવાનું હતું, મુંબઈ સેન્ટ્રલ. 3-4 કલાક પછી પાછો ફોન આવ્યો કે એક મિનિટ મેં સચ્ચી રાકેશ રોશન ક્યાં સે બોલ રહા હું. તો મારો પહેલો સવાલ શું હતો ખબર છે? કોણ? વોઈ વો ડિસ્કો સ્ટેશન, ડિસ્કો છોડ છોડો હથકડી વાલે. તો કે હા વોઈ. મને બીજી કોઈ પિક્ચર યાદ જ ના આવે. So that's how Kaho Na Pyare happened. Okay. Yeah. So my dad, almost to the time of his passing away would ask me, એટલે મને બેગ બાંધતા જુએ ને કે આઉટડોર પર જવાનું હોય શૂટિંગમાં, તો મને કે ક્યાં જાય? તો હું કહું કે પપ્પા બહાર ગામ. અમસ્તા કે કામ હે? તો હું કહું પપ્પા કામ હે. એમ વિદેશ? તો હું કહું કે હા પપ્પા વિદેશ. કેટલાની પડી ટિકિટ? તો હું કહું પપ્પા ખબર નહીં, એ તો પિક્ચર વાળા લીધી. તારી ટિકિટ કોકે લીધી છે? તને કોક મફતમાં લઈ જાય છે? મેં કીધું હા પપ્પા લઈ જાય છે. તો જમવાના $1 લાગશે ત્યાં? તો એ લોકો આપશે. હાય તને જમાડશે પાછા? અચ્છા, પગાર આપે છે? તો હા આપે છે. લઈ લેજે પાછો, જો $1 માં લેજે પગાર. એટલે મારા પપ્પાને વિશ્વાસ જ નહોતો એન્ડ સુધી કે મને કોક લઈ જાય છે પ્લેનમાં બેસાડીને. મારી જોડે 2 માણસોને મારા મોઢા પર ચૂનો ચોપડવા, એટલે મેકઅપ કરવા કોક એક માણસ આવે, મને ચા પાવા કોક માણસ આવે, મારી જોડે એ લોકોને પૈસા કોક આપે, મને પગાર આપે. મારા પપ્પાને કોઈ વિશ્વાસ જ નહોતો કે આ શું ધંધો કરે, આ ધંધો તું તો નથી કરે. સો આઈ એમ સેઇંગ ધેટ it's been an incredible journey. I'll tell you another amazing incident. તો મારા દાદા છે ને એ સિદ્ધાર્થમાં, એલ્ફિન્સ્ટનમાં હતા. સોરી, સિદ્ધાર્થમાં તો મમ્મી હતી. તો એમણે જીવનમાં એક જ નાટક જોયું છે, હરિશ્ચંદ્ર. એ પછી એમણે સમ ખાધા હતા કે આઈ એમ અગેન્સ્ટ ઓલ એન્ડ એની ફોર્મ ઓફ એન્ટરટેનમેન્ટ. એન્ટરટેનમેન્ટ ઇઝ અનાથીમા. હા ઇદ્રીશ? હા. તો કે એન્ટરટેનમેન્ટ ઇઝ અનાથીમા. અમારા ઘરમાં ટીવી પણ બહુ મોડું આવ્યું હતું. So when I became an actor, he literally કે આ બધું મને નહીં ચાલે. એટલે મને સપોઝ બાય ચાન્સ અમે બ્રશ પણ કરતા ને એકબીજાને, એ નાવા જતા, કારણ કે અપરસ વપરસ બહુ હોય અમારામાં, અમે વૈષ્ણવ. હવે ઓલ ધ બેસ્ટ નામનું મારું નાટક વડોદરા ગયું હતું. દાદા દાદી વડોદરા રહેતા. તો સપરિવાર બધાએ જ એમને કોક રીતે આ વડોદરા. Your roots are somewhere connected to Baroda. હા, મારા ફુવા ફુઈ હજી વડોદરામાં છે. હું પણ વડોદરા છું. વિશ્વા is my cousin, વિશ્વા શ્રોફ. Oh, of course, I have written First about cousin. her. First cousin. Oh, Kavishito, I have written also. Yes. હા, તો મારા દાદાને લઈ આવ્યા ખેંચીને. મેં કીધું શું તમે આ દાદાને લઈ આવ્યા છો? અને હું સ્ટ્રેસમાં કે વઢાવઢ થવાની છે યાર હવે ઘરે પહોંચીને. શો પતાયા પછી હું બહાર નીકળ્યો ને, તો દાદાની આંખમાં પાણી હતા. મેં કીધું પતી ગયું યાર. સડનલી હી હગ્ડ મી. મેં કીધું શું થયું? તો કે ના, હું છે ને બેઠો તો અને ઇન્ટરવલમાં મારી બાજુમાં 2 છોકરાઓ બેઠા હતા. એ કહેતા હતા કે ઓ યસ જલ્પા, યુ હેવ મેટ ધેમ એટ શ્રેણિક પાર્ક. યસ સચ વન્ડરફુલ મેમરીઝ. તો કે મારી બાજુમાં 2 છોકરાઓ બેઠા હતા અને કે આ પેલો હીરજી સારું કામ કરે. તો મેં એ લોકોને પૂછ્યું કે તમે ઓળખો ને? તો કે હા, એ તો આ પિક્ચરમાં ને પેલા પિક્ચરમાં ને એનું નામ બ્રજેશ હીરજી ને આમ તેમ. તો મેં કીધું કે એ મારો પૌત્ર થાય, હું દાદો એનો. તો એ મારા પગે પડ્યા. તો તારા લીધે મારા કોક પગે પડ્યું. એન્ડ હી હગ્ડ મી એન્ડ I was shocked. My hair is still standing on end. I have goosebumps right now. So, it's so moving. Yeah, I don't think being a lawyer could have given me this moment in my life. એટલે જ્યારે હું અંતિમ શ્વાસ લઈશ અને આ મોમેન્ટ જો મને યાદ આવશે તો સફળ થઈશું. તો હું સફળ છું ને. કારણ કે લોકો ઘણા બધા પૂછે ને કે સફળતા એટલે શું તમારા માટે. બટ
એ સફળતા એટલે શું તમારા માટે? બેંક બેલેન્સ છે કે સફળતા? શું સફળતા? ટેકનિકલ સવાલો. હા, વાવ, ધીસ ઇઝ સો મૂવિંગ. એટલે હું એકચ્યુઅલી વિચારી રહી છું, મને વડોદરાના રસ્તા વિઝ્યુઅલાઇઝ થાય છે વેન યુ આર ટોકિંગ. આઈ એમ થિંકિંગ ઓફ શ્રેણિંગ પાર્ક, આઈ એમ થિંકિંગ ઓફ સીસી મહેતા ઓડિટોરિયમ એન્ડ ગાંધીનગર ગૃહ. એટલે બધું આખું આમ વિઝ્યુઅલી આમ મને પણ મારું શહેર યાદ આવી ગયું. યા, સો એ પ્રકારનું તમે કામ કર્યું છે અને ફિલ્મોમાં અલગ પ્રકારનું તમને કામ મળ્યું છે. તમને કોઈ દિવસ એવી ફિલિંગ આવી છે કે આ શું બધા કોમેડી કરે, નથી કરવું મારે? હેઝ ઇટ એવર હેપન વિથ યુ? આ બધું નહીં પૂછવાનું, પછી મને કોઈ કામ નહીં આપે. ઘણી વાર, ઘણી કરોડો વાર. પણ ના, મેં નોન કોમિક ઘણું બધું કામ ટીવીમાં પણ કર્યું છે. હા, પણ ફિલ્મોમાં ઇટ્સ ધ વે ઇટ ઇઝ. મને ઘણી વાર એવું થાય છે કે જીવન લાંબુ છે, એક રીતે લાંબુ છે, એક રીતે ટૂંકું તો છે જ, પણ એક રીતે લાંબુ પણ છે. આવશે સમય. એટલે થિયેટરમાં મેં ઘણું બધું નોન કોમિક કામ કર્યું છે, મેં ટેલિવિઝનમાં નોન કોમિક કામ કર્યું છે, ફિલ્મોમાં પણ આવશે, ફિલ્મોમાં પણ કર્યું છે, પણ એ એટલું ગજવાયું નથી જેટલું ગાજ્યું નથી. તો RHTDM એટલે આજે જ અમે જ્યારે પોસ્ટ કરી કે વી આર ગોઈંગ ટુ ગો લાઈવ વિથ યુ, somebody had written that dialogue જેમાં નંબર ઘુમા બાત કર એ વાળી જે આખી લાઈન છે, somebody had written, અને I have my own memory with that film. But there's just one thing I want to tell you કે જ્યારે હું કોમિક કામ પણ કરું છું સિનેમામાં, તો એને હું અપ્રોચ બહુ સિરિયસલી કરું છું. Of course. ફોર એક્ઝામ્પલ, પેલો ગોલમાલમાં જે સ્વિમિંગ પુલ વાળો સિક્વન્સ છે, જ્યાં હું કહું છું કે મેં તુમકો મારુંગા ને તુમ લોગ મર જાઓગે, આઈ મેન્ટ ઇટ. એટલે લોકો હસ્યા. હા, સો શીતલ પટેલે લખ્યું હતું એ લાઈન. RHTDM વાળો ડાયલોગ નંબર ઘુમા. હા, સો RHTDM, I mean, you might look at it as comic, but for me it was an extremely straight up serious performance. I remember ચંદન સિનેમામાં બેઠો તો જૂના જોવા, રહેના હે તેરે દિલ મેં, RHTDM. મારી બાજુમાં 4-5 છોકરાઓ બેઠા હતા. એક સિક્વન્સ છે જ્યાં અમે સેફને પાર્કિંગ લોટમાં લઈ જઈએ છીએ, હું માધવનને કહું છું કે પહેલા હું સેફને કહું છું કે તેરે કો બોલા થા ના કે તું મર જાયેગા, મત કર એસા. માધવનને કહું છું માર ઉસકો, માર. તો એ જ્યારે હું એન્ટર થાઉં છું ને ફ્રેમમાં, તો મારી બાજુમાં જે બેઠો હતો ને છોકરો, એના મોઢામાં દેખ્યું, એ આ ગયા દેખ્યું, અબ યે પીટેગા ઇસકો. હું 4 ફૂટનો સેફ કેવો, હું કેવો, પણ એને 1 સેકન્ડ માટે એ બિલીવ કરાવી દીધું મેં. હું એકચ્યુઅલી મારી સામે. And that is the success of an actor. અમે ચર્ચગેટમાં શૂટિંગ કરી રહ્યા હતા. ચર્ચગેટ પેલો એક સિક્વન્સ છે ને કે ઓલ્ડ વિલન રી એન્ટ્રી, ये देख आखिरी दिवाली के हीरोइन. तो सेफ ने कहूं कि क्यारे ए पहले फर्नीचर तोड़ू के फिर टांग तोड़ू, चल बोल. सेफ एक्चुअली ये सीन स्टॉप कराव्यो तो कि आई एम गोइंग टू हिट दिस गाय, आई एम गोइंग टू किल हिम, आई एम टेलिंग. એટલે that's what I'm saying, that we believe what we do, yaar. So yeah, કોકે પૂછ્યું છે am I following theater in Gujarat nowadays? No one is following theater anywhere in the world. Everybody is at home. Yes, only drama is in the house. Okay, I had gone to watch that film with a very lame guy, and after watching that film, I was like, why did I come with him? I should have come with someone else. બસ આનાથી વધારે ટીચર્સ અરે વિચાર, અરે યાર, આવું કેવું યાર, આવું નહીં કરવાનું. બહુ નબળો હતો યાર, બહુ નબળો હતો. અરે પહેલી વાર કોઈ છોકરા સાથે ફિલ્મ જોવા ગઈ હતી. અરે અને મને એવું થઈ ગયું હતું કે બહુ ખરાબ, પણ પિક્ચર સારું હતું એટલે મને મજા આવી. RHTDM ની સિક્વલ ની વાતો થાય છે છેલ્લા અઠવાડિયા 10 દિવસથી. સારું યાર, ક્યા બાત હે યાર. મેં પણ સાંભળી છે. યા, વાતો થાય. સો જોઈએ જ્યારે હવે સોરી આઈ એમ સેઇંગ કે હવે સમય રહેતા જ્યારે જે થવાનું હશે એ થશે. અત્યારે કંઈ પણ તમે bearded_botanist says this guy deserves a Netflix series. Mr. Botanist, I love you. Give me, I will give you gin and botanic tonic because you have said I deserve Netflix series. I also want, yeah. No, I was in the running strongly to play અત્યારે Disney Hotstar પર જે આર્યા આવી છે ને, આર્યા. Yes. So I was in the running to play the role of a character called Jawahar. It didn't happen. I was hoping, but yeah.
But that happens. That's part and parcel of an actor's life. I mean, Namit Das, who has played it as a friend, and he's a fantastic actor. He's very good. I saw it with a very keen eye to figure out, okay, would I have done this? But it's just the perfect note. I mean, so yeah, it's a question of, someone looks taller, someone looks younger, someone is more filled out, someone looks more Rajasthani or Maharashtrian or Gujarati, or maybe it's just a perception. Yeah. So Dipti Gohil says you are still young, sir. So. अरे थैंक्स यार, तुमने दोस्त, बॉस तुम्हारा बैंक अकाउंट नंबर भेजो, ट्रांसफर करता है. हाँ. આજે ખબર પડી કે તમે ગુજરાતી છો. ખબર તો પડી આકાશ. કોક લોકોને મારા પરિવારમાં જ નથી ખબર કે હું ગુજરાતી છું, કારણ કે હું એકચ્યુઅલી ભાટીયો છું. હાલાઈ ભાટીયો, કચ્છી ભાટીયો નહીં, હાલાઈ ભાટીયો. Very minor differences. So there's a very interesting story behind Bhatiyas. There used to be a tribe called the Bhatti tribe in central India, which split, and which then became Punjabi Bhatiyas, Sindhi Bhatiyas, Kachhi Bhatiyas, Halai Bhatiyas. They in fact even Multan mein Sarai, that dialect which they speak is a lot like Bhatiya. There is even Memons. Yeah. The Kachhi they speak. It's a branch of So. Ved Bhatia પણ હોય છે ને, if I'm not. Of course. Yeah. Of course. Because one of my best friends is Ved Bhatia, and it's like, क्या होता है ये? But yeah. Banraj Bhatia, the composer. Yes, of course, Banraj Bhatia. Yeah. So, તમે જે ગોલમાલ, એટલે ગોલમાલનું જે character, the way we see you on screen, એમાં I am sure તમે પોતે બહુ જ બધું ઉમેર્યું હશે. So, share some stories about that character. કારણ કે બહુ જ બધા લોકો એવા છે જેને માટે વ્રજેશ હીરજી એટલે સીધું ગોલમાલનું ને નાગપંચમી. So, please share some stories about that. So there really aren't any stories. I'm saying that મને જ્યારે મારી પાસે સમય નહોતો પ્રેપરેશનનો. Okay. કારણ કે એમાં કાસ્ટિંગમાં લોચો થયો હતો. ફાઇનલી એ લોકોએ ડિસાઇડ કર્યું, એમણે મને ઓવરનાઇટ બોલાવ્યો ગોવા. મને કીધું કે આવો સાપનો રોલ છે. મેં કીધું કોણ માને યાર, સાંટે હશે લોકો. નાગિન રહી છે યાર હંમેશા. તો મેં ધી ઇવનિંગ બિફોર ધ શૂટિંગ હું પાલોલેમની માર્કેટમાં જઈ અને જેટલી પણ નાગિન, નગીના, નિગાહે બધી જ સાપવાળી ફિલ્મોની ડીવીડી અને માઇકલ જેક્સનની ડીવીડીઓ ખરીદી લીધી મેં, અને આખી રાત બેસીને જોઈ. અને મારા એક્સટર્નલાઇઝેશન્સમાં મેં એ ઇન્કોર્પોરેટ કર્યું, એટલે એ કોઈને ખબર નહીં પડી. પણ એમાં માઇકલ જેક્સનનું બ્રેક ડાન્સ પણ છે. પણ બાકી તો મેં કીધું કે દોસ્ત આ માત્ર હું સિરિયસલી કરીશ, આમાં કોઈ ઉમેરફેર નહીં, બોલીશ હું માત્ર. અને અચ્છા, સેટ પર બધા જ ચૂપ, કારણ કે તમે સીન કરો ને એઝ એન એક્ટર તો તમને સેટ પર ખબર પડે લોકોના રિએક્શનથી. મેં કીધું આ તો યાર કોઈને સમજાઈ નથી રહ્યું, આનું શું થશે ભગવાન જાણે. એ ફિલ્મનું પ્રીમિયર જ્યારે થયું તો આઈ થિંક પીવીઆર, ઇન્ફિનિટી મોલના પીવીઆરમાં થયું હતું, મે બી, આઈ થિંક, યસ. તો હું એક સિનેમા સ્ક્રીનમાંથી બહાર આવ્યો ઇન્ટરવલના ટાણે, ને બીજામાંથી રોહિત શેટ્ટી અમારા ડાયરેક્ટર આવ્યા, અને હું સીધો જઈને ચોંટ્યો, વળગ્યો એને. હું વળગ્યો and he was screaming and he was saying, I told you ये work करेगा, I told you. કારણ કે હું ઇન્ટરવલ પર મારી એન્ટ્રી થાય છે અને હસીને લોકો ગાંડા થઈ ગયા હતા. પણ ખરેખર મને બહુ ગભરામણ થઈ રહી હતી કે આનું શું થશે યાર. Okay. So yeah. See, there is a story. Of course there is a story. Of course there is. અને જે પ્રકારનું તમે થિયેટર કર્યું છે, અને સી તમે કોઈ દિવસ, એટલે ઇટ વોઝ નોટ લાઈક તમે 16 વર્ષના હતા ત્યારથી જ હું એક્ટર બનીશ એવું કંઈ તમે પ્લાન નહોતું કર્યું. ઇટ હેપન્ડ ઇવેન્ચ્યુઅલી. પછી તમને રસ. But I used to my first memory of going up on stage, સ્કૂલમાં 3rd સ્ટેન્ડર્ડમાં I played a peanut, જેનો એક એક્સિડન્ટ થયો છે, સિંગ દાણો. હા, અને મેજર રોલ. મને યાદ છે મમ્મી આમ હાથ પર પટ્ટાપિંડી કરીને મર્ક્યુરોક્લોમ લગાડ્યું હતું ને આવું બધું. એ પછી શિવાજીનો રોલ કર્યો હતો મેં દિવાળીની ઉજવણીમાં સ્કૂલમાં. તો એવરી યર આઈ યુઝ ટુ ડુ અ પ્લે ઇન સ્કૂલ. પણ એવું નહોતું કે હું એક્ટર બનીશ. હું એલિક્યુશન્સ, ડિબેટ્સ, પ્લેઝ ગાવામાં ઝીરો. મારે ગાવું હતું.
ગાવાની તમે વાત કરો છો, અતુલ પુરોહિત who is like the ગરબા સિંગર of વડોદરા, જનરલી વડોદરા અરે અતુલ ભાઈ કેમ છો? આખી દુનિયામાં પ્રખ્યાત થયા છે. he has joined क्या us. बात है? કેમ છો દાદા? अरे यार स्वागत है, वाह, थैंक यू फॉर जॉइनिंग अस. क्या बात है, वी ऑनर्ड अतुल भाई. તમારે ગાતા શીખવું હતું એની વાત કરતા હતા તમે. યસ, ના તો મારે ગાવું તું, પણ ગાવામાં હું ઝીરો. અને દર વર્ષે હું સ્કૂલના સિંગિંગ કોમ્પિટિશનમાં ઓડિશન આપવા માટે એક જ ગીત ગાઉં અને સાવ બેસુરો. જહાં પે સવેરા હો બસેરા વહી. અને ટીચરો કે કરે યાર મારી નાખશે આપ, પ્લીઝ આને એક વર્ષ ગવડાવી લો યાર, લોકોને ટામેટા ફેંકવા દો આના પર. હા, થેન્ક્સ યાર અભિલાષ, લોકોને ટામેટા ફેંકવા દો. અભિલાષ થપલિયાલ ઇઝ માય co-host on 92.7 Big FM. He does the evening show. You must check out his Insta feed. It is the work of a genius. It is I'll definitely hilarious. do that. हाँ, I will definitely do that. ब्रिलियंट है वो. तो एक જ ગીત ગાતો હતો, यहाँ पे सवेरा हो बसेरा वही. and my મમ્મી મને પગે પડીને થાકી ગઈ કે પ્લીઝ નહીં જા તું, આ મારું નામ ખરાબ નહીં કર બેટા. પણ ના, અને તો હું ગાઈશ. મને છે ને ઓડિશન માંથી ના પાડતા હતા. હું સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલમાં હતો, મેટ્રો. મારું ઘર કાલબા દેવી, વચ્ચે સ્મોલ કોઝિસ કોર્ટ. એટલે ભાગીને હું બપોરે ઘરે લંચ કરવા જતો અને પાછો આવતો. તો લંચ અમે છે ને જોઈન્ટ ફેમિલી, એટલે બધા પાટલા પર બેસતા એક લાઈનમાં. અને રસોડામાં ચોકડીમાંથી મહારાજ 60 કદરી આમ રોટલી ફેંકે, 60, અને સીધી તમારી થાળીમાં પડે ગરમ ગરમ રોટલી. પણ દાદાનો એક રૂલ હતો કે તમે કોઈ પણ વસ્તુને ખાવાની ના પાડી તો આખું અઠવાડિયું તમારે એ જ વસ્તુ ખાવી જ પડશે. અને હું અચૂક દર વર્ષે ऑडिशનમાં मेरे को जब ऑडिशन में बोलते थे ओके आई कैन सी योर पिक्सेल्स इज सेइंग थोड़ा हिंदी में भी बोलो, थोड़ा हिंदी में बोलो, ठीक तो है. हर साल मुझे जब बोलते थे कि आपको सिंगिंग कंपटीशन में आपका नाम नहीं एंटर कर सकते, सॉरी, तो मैं बहुत दुखी होकर घर जाता था. और मैं जो भी शाक, जैसे बैंगन की सब्जी होती तो मैं कहता नहीं खाएगा मैं बैंगन का सब्जी, मैं दुखी है. आर्टिस्ट है, बिना ड्रामा के बिना चलता नहीं है. तो 7 दिन मेरे को बैंगन की सब्जी खानी पड़ती थी यार. ओके. आज करेले के नाम से कंपारी छूटती है, वो वाली कंपारी नहीं. मतलब कांप उठता है बदन मेरा, मेरे रोंगटे थर थर ऐसे झूलते हैं जैसे साइक्लोन अम्फान आया हो मेरे घर के अंदर. क्या बोल रहे हो आप? मेरे को पता नहीं क्यों स्कूल में गरबा हुआ था एक प्राइज डिस्ट्रीब्यूशन फंक्शन में, जिधर मेरी मम्मी ने कोरियोग्राफी की थी, उसका गाना याद आ रहा है. धम धमाधम सांबेलू सांबेलू भाई सांबेलू, धम धमाधम सांबेलू. याद है? हाँ, सांबेलू आज के जमाने में तो लोग भूल ही गए होंगे क्या होगा ना सांबेलू. સાંભેલું એટલે શું એ બહુ જ ઓછા લોકોને ખબર છે. સાંભેલું એટલે બેસિકલી મોટો દસ્તો જેનાથી આમ કરીને ખાંડે ને સ્ત્રીઓ સામે. बताओ. यस, जब तुमने गाने की बात करी ली, एक बार गाना ही पड़ेगा यार. गमना गोरीला अचको मचको कारेरी गमना गोरीला કેટલું બોરિંગ સોંગ છે કારેલી. અચ્છા હા, ના એટલે હું ગાઉં છું ત્યારે બોરિંગ લાગે. Yeah, so I wanted to ask કે તમે કોઈ દિવસ એવું પ્લાન તો કર્યું નતું કે હું એક્ટર બનીશ કે આ કરીશ, અને ધીરે ધીરે યુ નો ધ કરિયર ઇટ હેપન્ડ. પણ કોઈ રોલ, બીકોઝ સી એક્ટર હંમેશા શીખે, પોતાના કામમાંથી જ શીખે. બીજાના કામમાંથી તો આપણે શીખીએ જ, પણ બીજા પોતાના કામમાંથી શીખીએ. તો એવો કયો રોલ છે और એવું કયું કેરેક્ટર છે થિયેટર ઓર ફિલ્મનું which has added a lot in you? તો ચાઇનીઝ કોફી નામનું એક નાટક. હેલો ડેન, જો ડેન હુસેન આવ્યો અને ચાઇનીઝ કોફીની વાત થઈ યાર. ડેન, I swear I didn't know you were here, but I've just started speaking about Chinese coffee. He is just joined. Yes. Just So joined. Chinese coffee is a 2-character play which Dan Hussain has directed, and Dan and I, act together in the play. And I have learnt from Danish Hussain and from Nasiruddin Shah, because he sent Danish and me a very long mail. I have essentially learned what not to do. For me, Chinese coffee is extremely special for many, many, many reasons. But I will always be thankful to Chinese coffee for teaching me what not to do. Chinese coffee, Dan Hussain taught me to hold, don't give it away. So, see, the thing is कि मैं मुंबई का एक्टर हूँ ना, और मैं स्टेज पे गड़ा हुआ एक्टर हूँ.
गुजराती थिएटर में गड़ा हुआ एक्टर हूँ, तो हमें सिखाया जाता है कि पहुंचाओ अपने आप को, ऑडियंस तक पहुंचाओ। तो दानिश ने मुझे सिखाया कि थोड़ा पकड़ ना, थोड़ा रख अपने पास। So yes, so that is extremely, it has, I mean, and it came at a great point of time in my life when I needed it. So things come to you when, thank you so much, Dan, you're very kind, but then you're a friend, yeah, so. Yeah, so, which is another thing I'm very thankful to Chinese Coffee for, that I got to really meet Danish Hussain, though we had met before, but, well. So, interestingly, so I, of course, I knew about Dan, who could just mali nati, and I had a meeting Bandra na Starbucks ma, and he was sitting there. એકલા હતા એટલે મને બહુ weird લાગતું હતું કે હું કરું જઈને વાત ન કરું, you know what I did? I just went there and asked him, have you ordered for Chinese coffee? And he looked at me and was like, huh? That is God. I actually did that. मतलब आपने Chinese coffee order की है, and I think थोड़ा के जरा and then he realized, कि अच्छा बैठो इधर. Then we spoke. So yeah. So that was quite weird and funny, and then he said that theater करते हो, मैंने बोला थोड़ा बहुत, लेकिन मुझे जैसा करना है वैसा I am not getting. He's laughing because I know he remembers this line that I used. Chinese coffee. क्या हुआ? અને એમને વાર લાગી સમજતા કે I am using the name of the play, and he was like, Starbucks માં સારું આ લોકો તો બૂમ પાડીને બોલાવે છે કે લઈ જાઓ તમારી કોફી, આ બે Someone has said they enjoy listening to me on radio. I can't read the name. Thank you very much. નંદિની, that's Nandini Trivedi, અને એ બહુ સરસ કામ કરે છે ગુજરાતી કલા, સ્પેશિયલી સંગીત અને ડોક્યુમેન્ટેશન કરવાનું. And she is a very senior columnist. क्या बात है, thank you. She writes some music. वाह. Yeah. अच्छा, okay. Now I'm going to say goodbye. I've got to do some work on my my radio show for tomorrow. I will let you go. Okay, so Dan, one sec. Dan wants to ask me about Such a Long Journey. Very valid question. So Such a Long Journey was actually my debut film. It was not Kaho Na Pyare. Yeah. It was a Canadian film which Tigmanshu Dhulia had cast me in. And that was not a comic role. Thank you, Dan. Thank you. I'm glad you liked it. That was not a comic role. That is another role that will always be very close to my heart. Such a Long Journey. You should try and catch the film if you guys can, find it. It's a really great film. It's a great film. Definitely. I'll definitely do that. Okay, so... બહુ જ મજા પડી. ગુજરાતી મિડ ઇઝ વેરી થેન્કફુલ ટુ યુ. જલસા કરાવ્યા તમે. અને આપણા ફાફડા જલેબી દાલ વડા ઉધાર રહ્યા. મળીએ છે. Thank you everyone for joining. Bye Chirantana. Take care.